हेलो हेलो। हाँ कौन बोलो છો ભાઈ? જામસુંગભાઈ બોલું છું। ક્યાંથી? ડુંસર ગામ સિંહોર તાલુકાનું। ક્યાં આવ્યું? સિંહોર તાલુકામાં। વિમલભાઈ વાત કરું છું ગૌરેશભાઈ શહેર તલોદથી। બોલો ને પ્રભુ। અરે તમે એક બરણી મંગાવી હતી, હા હા મંગાવી ચાલુ હતી। કરી દીધું? શરૂ કરી દીધું, હવે તો પૂરી થવા આવી છે। કેટલા દિવસ થયા? 15 દિવસ થયા છે। શું ફાયદો લાગે છે? ફાયદો એટલે થોડુંક નીણ બીણ ખાવા મળી છે એમ। પછી બીજું? ખાણ ઓછું ખાતી હતી તો થોડુંક વધારે ખાવા મળી છે। પછી પછી ગાયમાં તો કઈ દૂધમાં નો ફેર પડ્યો, ભેંસમાં થોડોક ફેર દેખાણો। કેટલો? કેટલો એટલે અડધો લીટર જેવો બતાણો છે। બરોબર। અને ફેટમાં? ફેટમાં તો એની સેમ છે હો, કદાચ મને શું કે ડેરી વાળા દબાવતા હોય તો મારો નામ જાણે। ઓકે, પણ ઘેર ખાતા હોય તો ખબર પડે ને? હા હા એ તો પડે જ છે ને, પણ એટલે જ કહું ને ફેટમાં તો એના ડેરીમાં તો જે આવે છે ને એ જ પ્રકાર આવે છે। હા, પણ ખાણ બાણ સરખું ખાવા મળી એટલે તમારે ખાવા દૂધમાં ફેર પડ્યો? દૂધમાં તો હું તો સાહેબ ગાયનું જ ખાઉં છું। હા, તો બી ખબર તો પડે ને કે થોડું ઘટ થયું હોય કે વ્હાઇટનેસ આવી હોય? એમાં થોડુંક અત્યારે થોડુંક કામ ઘટ થયું છે। હા થોડું ઘણું, પણ આમ બહુ લાંબો ફેર નથી થતો, પણ ભેંસમાં થોડુંક દૂધ વધ્યું। બરોબર છે। ઓકે, એના શરીરમાં કોઈ પણ ચેન્જીસ હવે લાગે છે? સાંભળો, એ સાહેબ ગાભણી છે તો કઈ વાંધો નહીં આવે ના, એના શરીરમાં કોઈ ચેન્જીસ લાગે છે? શરીર તો આમ થોડુંક ભેંસનું તો થોડુંક આમ સારું થવા માંડ્યું। ઓકે ઓકે। ખોરાક પશુપાલક મિત્રો, ગોરસ પશુઆહારમાં આપનું સ્વાગત છે। અમે ઓલ ગુજરાતમાં ડિલિવરી કરીએ છીએ।